નમસ્કાર મિત્રો, આજે આપણે ગાંધીજી વિશેના મહત્ત્વના 200 પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમાં પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત પ્રમાણે ક્યારે થયેલો? જવાબ આવશે સંવત 1925ની ભાદરવા વદ 12ના રોજ. પ્રશ્ન નંબર 2, ગાંધીજીની જન્મતિથિ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે રેંટિયા બારસ. પ્રશ્ન નંબર 3, ગાંધીજીનો જન્મ કયા વર્ષમાં 2 ઓક્ટોબરે થયેલો? જવાબ આવશે ઈસવીસન 1869. પ્રશ્ન 4, ગાંધીજીનું પૂરેપૂરું નામ શું છે? જવાબ આવશે મોહનદાસ કરમચંદ ગાંધી. પ્રશ્ન 5, ગાંધીજીના માતાનું નામ શું હતું? જવાબ આવશે પુતળીબાઈ. પ્રશ્ન 6, નવાબ સાહેબને ડાબે હાથે સલામ કરનાર ગાંધીજીના કુટુંબીજનનું નામ શું હતું? જવાબ આવશે ઉત્તમચંદ ગાંધી. પ્રશ્ન 7, કરમચંદ ગાંધીનો છેલ્લો વિવાહ કેટલા વર્ષ પછી થયેલો? જવાબ આવશે 40મા વર્ષ પછી. પ્રશ્ન 8, ગાંધીજીનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ આવશે પોરબંદર અથવા તો સુદામાપુરી. પ્રશ્ન 9, ગાંધીજીના પિતાજી કઈ જગ્યાએ દિવાન તરીકે હતા? જવાબ આવશે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરમાં. પ્રશ્ન 10, ઉત્તમચંદ ગાંધીને લોકો કયા નામથી ઓળખતા હતા? જવાબ આવશે ઓતા ગાંધી. પ્રશ્ન 11, કબા ગાંધી અને પુતળીબાઈના ચોથા અને છેલ્લા સંતાનનું નામ શું હતું? જવાબ આવશે ગાંધીજી એટલે કે મોહનદાસ. પ્રશ્ન 12, ગાંધીજીની હાઈસ્કૂલમાં નિશાળે તપાસવા આવેલ કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરનું નામ શું હતું? જવાબ આવશે ચાઇલ્સ. પ્રશ્ન 13, ગાંધીજીએ કયા શબ્દની જોડણી ખોટી લખી હતી? જવાબ આવશે કેટલ. પ્રશ્ન 14, બચપણમાં ગાંધીજીએ કયું નાટક જોયું? જવાબ આવશે સત્યવાદી હરિશ્ચંદ્ર. પ્રશ્ન 15, બચપણમાં વાંચેલું કયું પુસ્તક ગાંધીજીને ખૂબ ગમ્યું? જવાબ આવશે શ્રવણ પિતૃભક્તિ નાટક. પ્રશ્ન 16, ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરે થયા હતા? જવાબ આવશે 13 વર્ષ. પ્રશ્ન 17, ગાંધીજીના વિવાહ કઈ સાલમાં થયેલા? જવાબ આવશે ઈસવીસન 1881. પ્રશ્ન 18, ગાંધીજીના વિવાહ કોની સાથે થયેલા? જવાબ આવશે કસ્તુરબા. પ્રશ્ન 19, કસ્તુરબાના પિતાનું નામ શું હતું? જવાબ આવશે ગોકુળદાસ. પ્રશ્ન 20, કસ્તુરબાની માતાનું નામ શું હતું? જવાબ આવશે વ્રજકુંવરબા. પ્રશ્ન 21, ગાંધીજીએ 5મા ધોરણમાં માસિક કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી હતી? જવાબ આવશે 4 રૂપિયા. પ્રશ્ન 22, ગાંધીજી 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના હેડમાસ્તર કોણ હતા? જવાબ આવશે દોરાબજી એદલજી ગીમી. પ્રશ્ન 23, સંસ્કૃતના શિક્ષણ માટે ગાંધીજી કયા શિક્ષકનો ઉપકાર માનતા હતા? જવાબ આવશે કૃષ્ણશંકર માસ્તર. પ્રશ્ન 24, ગાંધી કુટુંબ કયો સંપ્રદાય પાળતું હતું? જવાબ આવશે વૈષ્ણવ. પ્રશ્ન 25, ગાંધીજીના પિતા કયા દરદને લીધે ખાટલાવશ હતા? જવાબ આવશે ભગંદર. પ્રશ્ન 26, ગાંધીજી નાના હતા ત્યારે તેમના ત્યાં કોણ સફાઈ કરવા આવતું હતું? જવાબ આવશે ઉકો. પ્રશ્ન 27, ગાંધીજીને રામ નામનો મંત્ર કોણે આપ્યો? જવાબ આવશે રંભાબાઈ. પ્રશ્ન 28, ગાંધીજી કોનો સત્યાગ્રહ નજર સામે રાખતા? જવાબ આવશે પ્રહલાદ. પ્રશ્ન 19, શ્રવણની વાર્તામાંથી ગાંધીજી શું શીખ્યા? જવાબ આવશે માતા પિતાની સેવા. પ્રશ્ન 30, 13 વર્ષની ઉંમરે ગાંધીજીને દોહા ચોપાઈ ગાઈને તેનો અર્થ કોણ સમજાવતું? જવાબ આવશે લાધા મહારાજ. પ્રશ્ન 31, ગાંધીજીને બધા સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ ક્યાં મળી હતી? જવાબ આવશે રાજકોટમાં. પ્રશ્ન 32,
કઈ સાલમાં ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી? જવાબ આવશે ઈસવીસન 1887. પ્રશ્ન 33. ગાંધીજીએ પહેલી વહેલી એકલા મુસાફરી ક્યાંથી ક્યાં સુધી કરી હતી? જવાબ આવશે રાજકોટથી અમદાવાદ. પ્રશ્ન 34. ભાવનગરની કઈ કોલેજમાં ગાંધીજીએ પ્રવેશ લીધો હતો? જવાબ આવશે સામરદાસ કોલેજ. પ્રશ્ન 35. ગાંધી કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર વિદ્વાન બ્રાહ્મણનું નામ શું હતું? જવાબ આવશે માવજી દવે. પ્રશ્ન નંબર 36. માવજી દવેના દીકરાનું નામ શું હતું? જવાબ આવશે કેવળરામ. પ્રશ્ન 37. માંસ, મદિરા અને સ્ત્રી સંઘથી દૂર રહેવાની પ્રતિજ્ઞા ગાંધીજીને કોણે લેવડાવી? જવાબ આવશે બેચરજી સ્વામી. પ્રશ્ન 38. ગાંધીજીએ વિલાયત જવા માટે મુંબઈનું બંદર ક્યારે છોડ્યું? જવાબ આવશે 4 સપ્ટેમ્બર 1888ના રોજ. પ્રશ્ન 39. વિલાયત જતી વખતે ગાંધીજી સાથે જૂનાગઢની કઈ વ્યક્તિ હતી? જવાબ આવશે ત્રંબકરાય મજુમદાર. પ્રશ્ન 40. ગાંધીજીને વિલાયતમાં યુરોપના રીત રિવાજો વિશેનો પહેલો પાઠ કોણે શીખવ્યો હતો? જવાબ આવશે ડાક્ટર પ્રાણજીવન મહેતા. પ્રશ્ન 41. વિલાયતમાં રહેતી કઈ કઈ વ્યક્તિઓની ઉપરના ભલામણના કાગળો ગાંધીજી પાસે હતા? જવાબ આવશે ડાક્ટર પ્રાણજીવન મહેતા, દલપતરામ શુક્લ, પ્રિન્સ રણજીતસિંહજી અને દાદાભાઈ નવરોજી. પ્રશ્ન નંબર 42. વિલાયતમાં ગાંધીજી વહેલા કઈ હોટલમાં રોકાયા હતા? જવાબ આવશે વિક્ટોરિયા. પ્રશ્ન 43. ગાંધીજીને નરમાખની ઉપમા કોણે આપેલી? જવાબ આવશે ડાક્ટર ઓલ્ડફિલ્ડ. પ્રશ્ન 44. ગાંધીજી તત્વજ્ઞાનની રીતે કયા ગ્રંથને સર્વોત્તમ ગ્રંથ ગણે છે? જવાબ આવશે ભગવદ્ ગીતા. પ્રશ્ન 45. ગાંધીજી નારાયણ હેમચંદ્રને સૌ પ્રથમ ક્યાં મળ્યા હતા? જવાબ આવશે મિસ મેનિંગને ત્યાં. પ્રશ્ન 46. ગાંધીજી મહાપ્રદર્શન જોવા પેરિસમાં ક્યારે ગયા? જવાબ આવશે ઈસવીસન 1890માં. પ્રશ્ન 47. ગાંધીજી વકીલ ક્યારે બન્યા? જવાબ આવશે 10મી જૂન 1891. પ્રશ્ન 48. વકીલાત અંગેની પોતાની મૂંઝવણ દૂર કરવા ગાંધીજી વિલાયતમાં કઈ નિર્મળ વ્યક્તિને મળ્યા? જવાબ આવશે મિસ્ટર ફ્રેકરીડ પિંકટ. પ્રશ્ન નંબર 49. ગાંધીજી કોના જીવન સંસર્ગથી પ્રભાવિત થયા? જવાબ આવશે રાયચંદભાઈ. પ્રશ્ન નંબર 50. રસ્કિનના કયા પુસ્તકે ગાંધીજીને ચકિત કર્યા? જવાબ આવશે અનટુ ધીસ લાસ્ટ. પ્રશ્ન 51. ગાંધીજીએ મુંબઈમાં રાખેલા બ્રાહ્મણ રસોઈયાનું નામ શું હતું? જવાબ આવશે રવિશંકર. પ્રશ્ન નંબર 52. ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો? જવાબ આવશે મમીબાઈનો. પ્રશ્ન નંબર 53. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કામ કરવા માટે ખાધા ખર્ચ ઉપરાંત કેટલી રકમ આપવાનું નક્કી થયું? જવાબ આવશે 105 પાઉન્ડ. પ્રશ્ન નંબર 54. કોની દરખાસ્ત કબૂલ રાખીને ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયા? જવાબ આવશે શેઠ અબ્દુલ કરીમ. પ્રશ્ન 55. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી સૌ પ્રથમ ક્યારે કરી હતી? જવાબ આવશે 1893ના એપ્રિલ માસમાં. પ્રશ્ન નંબર 56. ગાંધીજીની માતાનું અવસાન ક્યારે થયું હતું? જવાબ આવશે ઈસવીસન 1891માં. પ્રશ્ન 57. દક્ષિણ આફ્રિકામાં આવેલા નાતાલના બંદરને બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ડર્બન. પ્રશ્ન 58. ડર્બન બંદરે ગાંધીજીને લેવા કોણ આવ્યું હતું? જવાબ આવશે અબ્દુલ્લા શેઠ. પ્રશ્ન નંબર 59. ગાંધીજી કયા મથાળેથી છાપામાં ચડ્યા? જવાબ આવશે અનવેલકમ વિઝિટર એટલે કે વણનોતર્યો પરોણો. પ્રશ્ન નંબર 60. પ્રિટોરિયામાં ગાંધીજી કોની ફેમિલી હોટલમાં રોકાયા? જવાબ આવશે મિસ્ટર જોન્સ્ટન. પ્રશ્ન નંબર 61.
ગાંધીજીના મતે વકીલ અને ધર્મચુસ્ત પાદરી કોણ હતું? જવાબ આવશે મિસ્ટર બેકર. પ્રશ્ન નંબર 62. દાદા અબ્દુલ્લા જેવો મોભો પ્રિટોરિયામાં કયા ભારતીયનો હતો? જવાબ આવશે શેઠ તૈયબ હાજી ખાન મહમદ. પ્રશ્ન નંબર 63. દાદા અબ્દુલ્લાના કેસનો દાવો કેટલાનો હતો? જવાબ આવશે 40,000 પાઉન્ડ એટલે કે 6 લાખ રૂપિયા. પ્રશ્ન નંબર 64. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી કયા નામથી જાણીતા હતા? જવાબ આવશે ગાંધીભાઈ. પ્રશ્ન નંબર 65. નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 22મી મે 1894. પ્રશ્ન નંબર 66. ગાંધીજીએ તામિલ ભાષી કયા ગિરમિટિયાને મદદ કરી? જવાબ આવશે બાલા સુંદરમ. પ્રશ્ન નંબર 67. 1896માં ગાંધીજી કલકત્તાથી મુંબઈ જતા વચ્ચે કયા સ્થળે રોકાયા? જવાબ આવશે પ્રયાગ. પ્રશ્ન નંબર 68. 1896માં મુંબઈમાં કયો રોગ ફાટી નીકળ્યો હતો? જવાબ આવશે મરકી. પ્રશ્ન નંબર 69. મુંબઈના સિંહ અને મુંબઈના બેતાજ બાદશાહ વિશેષણ કોના માટે વપરાતા હતા? જવાબ આવશે સર ફિરોઝ શાહ મહેતા. પ્રશ્ન નંબર 70. ગાંધીજીને હિમાલય જેવું કોણ લાગ્યું? જવાબ આવશે સર ફિરોઝ શાહ મહેતા. પ્રશ્ન નંબર 71. ગાંધીજીને સમુદ્ર જેવું કોણ લાગ્યું? જવાબ આવશે લોકમાન્ય ટિળક. પ્રશ્ન નંબર 72. ગાંધીજીને ગંગા જેવું કોણ લાગ્યું? જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન નંબર 73. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન નંબર 74. ગાંધીજીને કલકત્તાથી રાજકોટની મુસાફરીમાં ગાડી ભાડા સાથે કેટલો ખર્ચ થયેલો? જવાબ આવશે 31 રૂપિયા. પ્રશ્ન નંબર 75. કલકત્તાથી રાજકોટની મુસાફરીમાં ગાંધીજીને કયા સ્થળે રોકાણ ન કર્યાનો ઉલ્લેખ છે? જવાબ આવશે પાલનપુર. પ્રશ્ન નંબર 76. ગાંધીજીનો ડર્બન બંદર પર વિરોધ કઈ સાલમાં થયો? જવાબ આવશે ઈસવીસન 1897. પ્રશ્ન નંબર 77. ઈસવીસન 1899માં આફ્રિકામાં કયું યુદ્ધ શરૂ થયું હતું? જવાબ આવશે બોઅર યુદ્ધ. પ્રશ્ન નંબર 78. રાજકોટમાં પ્લેગનો રોગ કઈ સાલમાં ફાટી નીકળ્યો? જવાબ આવશે ઈસવીસન 1901. પ્રશ્ન નંબર 79. ગાંધીજીએ કેટલા રૂપિયાની પોલિસી કઢાવી હતી? જવાબ આવશે 10,000 રૂપિયા. પ્રશ્ન નંબર 80. જુસ્ટનું કયું પુસ્તક ગાંધીજીએ વાંચ્યું? જવાબ આવશે રિટર્ન ટુ નેચર એટલે કે કુદરત તરફ વળો. પ્રશ્ન નંબર 81. ગાંધીજીએ 1942માં આરોગ્ય વિશે કયું પુસ્તક લખ્યું હતું? જવાબ આવશે આરોગ્યની ચાવી. પ્રશ્ન નંબર 82. ગોખલેજીએ ગાંધીજીના સાથીઓમાં કોને પ્રથમ પદ આપેલું? જવાબ આવશે મિસ સ્લેસિન. પ્રશ્ન નંબર 83. જોહાનિસબર્ગની પાસે આવેલી સોનાની ખાણને લીધે કયો રોગ ફાટી નીકળ્યો હતો? જવાબ આવશે મરકી. પ્રશ્ન નંબર 84. લાઉથના કયા અંગ્રેજે ગાંધીજીને ઇન્ડિયન ઓપિનિયન ચલાવવામાં મદદ કરેલી? જવાબ આવશે મિસ્ટર આલ્બર્ટ વેસ્ટ. પ્રશ્ન નંબર 85. ગાંધીજીએ ફિનિક્સની સ્થાપના ક્યારે કરી? જવાબ આવશે ઈસવીસન 1904. પ્રશ્ન 86. જુલુ બળવો કઈ સાલમાં થયો? જવાબ આવશે ઈસવીસન 1906માં. પ્રશ્ન નંબર 87. ઈસવીસન 1906માં ગાંધીજીએ કયું વ્રત લીધું? જવાબ આવશે આજીવન બ્રહ્મચર્ય. પ્રશ્ન નંબર 88. મગનલાલ ગાંધીને કયા શબ્દ માટે ઇનામ મળ્યું? જવાબ આવશે સદાગ્રહ. પ્રશ્ન નંબર 89. ગાંધીજીને સૌ પ્રથમ જેલ ક્યારે થઈ? જવાબ આવશે ઈસવીસન 1908. પ્રશ્ન નંબર 90.
મિસ્ટર કેલનબેકનું દૂરબીન કેટલી કિંમતનું હતું? જવાબ આવશે 7 પાઉન્ડ. પ્રશ્ન નંબર 91. ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ ક્યારે કર્યો? જવાબ આવશે ઈસવીસન 1907માં. પ્રશ્ન નંબર 92. ઈસવીસન 1909માં વહાણમાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું? જવાબ આવશે હિન્દ સ્વરાજ. પ્રશ્ન નંબર 93. ઈસવીસન 1910માં જોહાનિસબર્ગમાં ગાંધીજીએ કયા ફાર્મની સ્થાપના કરી? જવાબ આવશે ટોલ્સ્ટોય. પ્રશ્ન નંબર 94. ગાંધીજીને બ્રિટિશ સરકારે ઈસવીસન 1914માં કયો એવોર્ડ આપ્યો હતો? જવાબ આવશે કેસરે-હિન્દ. પ્રશ્ન નંબર 95. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામયિક શરૂ કર્યું હતું? જવાબ આવશે ઇન્ડિયન ઓપિનિયન. પ્રશ્ન નંબર 96. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના અંગ્રેજ અનુયાયી કોણ હતા? જવાબ આવશે પોલાક. પ્રશ્ન નંબર 97. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત દેશમાં કઈ સાલમાં પરત ફર્યા? જવાબ આવશે ઈસવીસન 1915માં. પ્રશ્ન નંબર 98. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયેલું? જવાબ આવશે ઈસવીસન 1914માં. પ્રશ્ન નંબર 99. ઇટાલીનો સરમુખત્યાર કોણ હતો? જવાબ આવશે મુસોલિની. પ્રશ્ન નંબર 100. ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? જવાબ આવશે હરિલાલ. પ્રશ્ન નંબર 101. ગાંધીજીના સૌથી નાના પુત્રનું નામ શું હતું? જવાબ આવશે દેવદાસ. પ્રશ્ન નંબર 102. ગાંધીજી કોને કોને એન્ડ્રુજની ત્રિમૂર્તિ ગણતા? જવાબ આવશે કવિવર, સદાનંદજી અને સુશીલ રુદ્ર. પ્રશ્ન નંબર 103. કાકા સાહેબ કાલેલકર સાથે ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી? જવાબ આવશે શાંતિનિકેતનમાં. પ્રશ્ન નંબર 104. ગાંધીજી રંગૂન કોને મળવા ગયા? જવાબ આવશે ડાક્ટર પ્રાણજીવનદાસ મહેતા. પ્રશ્ન નંબર 105. ગાંધીજી કુંભના મેળામાં કોને દર્શને ગયા હતા? જવાબ આવશે મહાત્મા મુનશીરામજી. પ્રશ્ન નંબર 106. કુંભની યાત્રા ગાંધીજીની હરિદ્વારની કઈ મુલાકાત હતી? જવાબ આવશે બીજી. પ્રશ્ન નંબર 107. સત્યાગ્રહાશ્રમની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 25મી મે 1915. પ્રશ્ન નંબર 108. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યારે થઈ? જવાબ આવશે ઈસવીસન 1917માં. પ્રશ્ન નંબર 109. ઘડીના વાવેતરમાં અંગ્રેજોનો હસ્તક્ષેપ દૂર કરવા ગાંધીજીએ કયો સત્યાગ્રહ કર્યો હતો? જવાબ આવશે ચંપારણ. પ્રશ્ન નંબર 110. ખેડાનો સત્યાગ્રહ ક્યારે થયો? જવાબ આવશે ઈસવીસન 1918માં. પ્રશ્ન નંબર 111. ડુંગળી ચોર તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે મોહનલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 112. ગાંધીજીએ કોને માટે આઈસ ડાક્ટર ઉપનામ કહ્યું હતું? જવાબ આવશે ડાક્ટર તળવળકર. પ્રશ્ન નંબર 113. ગાંધીજીએ કયા 2 સાપ્તાહિકોનું કામ હાથમાં લીધું? જવાબ આવશે નવજીવન અને યંગ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 114. પંજાબમાં ઘટેલી ઘટનાઓ માટે ગાંધીજીએ કોને ગુનેગાર ઠરાવ્યા? જવાબ આવશે સર માઇકલ ઓડવાયરે. પ્રશ્ન નંબર 115. વિજાપુરમાં કોની પાસેથી રેંટિયો મળ્યો? જવાબ આવશે ગંગાબહેન. પ્રશ્ન નંબર 116. મૌલાના અબ્દુલ કલામ આઝાદ પાસેથી શાંતિમય માટે ગાંધીજીએ કયો શબ્દ મેળવ્યો? જવાબ આવશે બા-અમન. પ્રશ્ન નંબર 117. મૌલાના અબ્દુલ કલામ આઝાદ પાસેથી અસહકાર માટે ગાંધીજીએ કયો શબ્દ મેળવ્યો? જવાબ આવશે તર્કે-મવાલાત. પ્રશ્ન નંબર 118. કોની માગણીથી ગાંધીજીએ અસહકારના ઠરાવનો મુસદ્દો રેલગાડીમાં તૈયાર કર્યો? જવાબ આવશે મૌલાના શૌકત અલી.
પ્રશ્ન નંબર 119. ટોલ્સ્ટોયને સૌપ્રથમ પત્ર ગાંધીજીએ કઈ સાલમાં લખ્યો? જવાબ આવશે ઈસવીસન 1909માં. પ્રશ્ન નંબર 120. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન ક્યારે થયું હતું? જવાબ આવશે ઈસવીસન 1915માં. પ્રશ્ન નંબર 121. ઈસવીસન 1918માં ગાંધીજીએ કોની વચ્ચે અમદાવાદમાં સમજૂતી કરાવી હતી? જવાબ આવશે મિલ માલિકો અને મજૂરો. પ્રશ્ન નંબર 122. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પંજાબમાં કઈ જગ્યાએ થયો? જવાબ આવશે અમૃતસર. પ્રશ્ન નંબર 123. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને શું કહીને અંજલિ આપી હતી? જવાબ આવશે ધર્માત્મા ગોખલે. પ્રશ્ન નંબર 124. ઈસવીસન 1920માં કઈ ચળવળનો પ્રારંભ થયો? જવાબ આવશે અસહકારની ચળવળ. પ્રશ્ન નંબર 125. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઈ? જવાબ આવશે ઈસવીસન 1920માં. પ્રશ્ન નંબર 126. કોના આગમનથી ઈસવીસન 1921માં દેશમાં અશાંતિ ફેલાઈ? જવાબ આવશે પ્રિન્સ ઓફ વેલ્સ. પ્રશ્ન નંબર 127. ગાંધીજીએ કોને ચરોતરનું મોતી કહ્યા હતા? જવાબ આવશે મોતીભાઈ અમીન. પ્રશ્ન નંબર 128. મહાદેવભાઈ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે સરસ એટલે કે સુરત જિલ્લામાં. પ્રશ્ન નંબર 129. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ શબ્દ કોની વિચારસરણીમાંથી લીધો હતો? જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે. પ્રશ્ન નંબર 130. કયા સત્યાગ્રહમાં રાજેન્દ્ર પ્રસાદ અને અનુગ્રહ નારાયણ સિંહાએ મહાત્મા ગાંધીને સાથ આપ્યો હતો? જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 131. ગાંધીજીએ પ્રથમ સવિનય કાનૂનભંગની ચળવળ કયા બનાવ બાદ શરૂ કરી હતી? જવાબ આવશે રોલેટ એક્ટ 1919. પ્રશ્ન નંબર 132. ગાંધીજીના મત અનુસાર અહિંસા એટલે શું? જવાબ આવશે સત્ય શોધનો માર્ગ. પ્રશ્ન નંબર 133. ન અપીલ, ન વકીલ, ન દલીલ કયા કાયદા સાથે સંબંધિત શબ્દો હતા? જવાબ આવશે રોલેટ એક્ટ. પ્રશ્ન નંબર 134. મજૂર મહાજન સંઘના સ્થાપક કોણ હતા? જવાબ આવશે મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 135. ગાંધીજીએ અસહકારના આંદોલન વખતે કયું સૂત્ર આપ્યું? જવાબ આવશે 1 વર્ષમાં સ્વરાજ. પ્રશ્ન નંબર 136. મહાત્મા ગાંધીને સૌ પ્રથમવાર રાષ્ટ્રપિતા તરીકે કોણે સંબોધ્યા હતા? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 137. અસહકારની ચળવળની નિષ્ફળતા બાદ કયા પક્ષની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ આવશે સ્વરાજ. પ્રશ્ન નંબર 138. કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા? જવાબ આવશે ખેડા. પ્રશ્ન નંબર 139. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? જવાબ આવશે ખેડા. પ્રશ્ન નંબર 140. અખિલ ભારતીય હરિજન સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 141. હરિજન સામયિક કોણે શરૂ કર્યું હતું? જવાબ આવશે મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 142. ગાંધીજીનું આદર્શ ગામ કયું હતું? જવાબ આવશે કોચરબ. પ્રશ્ન નંબર 143. ભારતના કયા ઉદ્યોગપતિએ અસહકારની ચળવળ દરમિયાન તેમને અગાઉ પ્રાપ્ત રાવ બહાદુરનો ખિતાબ ત્યજી દીધો હતો? જવાબ આવશે શેઠ જમનાલાલ બજાજ. પ્રશ્ન નંબર 144. કોના અવસાનના દિવસે ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરી હતી? જવાબ આવશે લોકમાન્ય ટિળક. પ્રશ્ન નંબર 145. મહાત્મા ગાંધી પોતાના 5મા પુત્ર તરીકે કોને ગણતા? જવાબ આવશે જમનાલાલ બજાજ. પ્રશ્ન નંબર 146. અમેરિકામાં નાગરિક હકો માટે ગાંધીજીની જેમ
અહિંસક લડત આપનાર પક્ષી નેતાનું નામ શું હતું? જવાબ આવશે માર્ટિન લ્યુથર કિંગ. પ્રશ્ન નંબર 147. ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કયા અધિવેશનમાં હતા? જવાબ આવશે બેલગામ. પ્રશ્ન નંબર 148. ચૌરી ચૌરાના હિંસક લડતમાં કેટલા સિપાહીઓ બળી મર્યા? જવાબ આવશે 21. પ્રશ્ન નંબર 149. બારડોલી સત્યાગ્રહમાં કોની જીત થઈ? જવાબ આવશે ખેડૂતો. પ્રશ્ન નંબર 150. ગરીબો માટે ગાંધીજીએ કયો શબ્દ વાપર્યો? જવાબ આવશે દરિદ્ર નારાયણ. પ્રશ્ન નંબર 151. જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? જવાબ આવશે અમૃતસર. પ્રશ્ન નંબર 152. બુલબુલે હિંદ તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 153. ગાંધીજીના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ ગણાય છે? જવાબ આવશે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 154. ઇંગ્લેન્ડમાં ગાંધીજી કોને ત્યાં મહેમાન બન્યા? જવાબ આવશે મિસ લિસ્ટર. પ્રશ્ન નંબર 155. ગાંધીજી કયા વારે મૌન વ્રત પાળતા? જવાબ આવશે દર સોમવારે. પ્રશ્ન નંબર 156. ગાંધીજીએ તેમના આશ્રમનું વિશિષ્ટ નામ શું પાડ્યું હતું? જવાબ આવશે ઉદ્યોગ મંદિર. પ્રશ્ન નંબર 157. સેવાગ્રામ આશ્રમ ક્યાં આવેલો હતો? જવાબ આવશે વર્ધા. પ્રશ્ન નંબર 158. જલિયાવાલા બાગમાં કોણે હત્યાકાંડ સર્જ્યો? જવાબ આવશે જનરલ ડાયર. પ્રશ્ન નંબર 159. ગાંધીજીના મતે બધા જ ધર્મ પુસ્તકો શાનો રસ્તો બતાવે છે? જવાબ આવશે સચ્ચાઈ. પ્રશ્ન નંબર 160. આશ્રમની વ્યવસ્થા કોણ રાખતું? જવાબ આવશે મગનલાલ ગાંધી. પ્રશ્ન નંબર 161. ગાંધીજીને સૌ પ્રથમ મહાત્મા કોણે કહ્યા? જવાબ આવશે દાદાભાઈ નવરોજી. પ્રશ્ન નંબર 162. ગાંધીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો કોણ હતા? જવાબ આવશે રાયચંદભાઈ, ટોલ્સ્ટોય અને રસ્કિન. પ્રશ્ન નંબર 163. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? જવાબ આવશે સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 164. ગાંધીજી અને આંબેડકર વચ્ચે પૂના કરાર ક્યારે થયા? જવાબ આવશે ઈસવીસન 1932. પ્રશ્ન નંબર 165. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ક્યારે હાજરી આપી હતી? જવાબ આવશે બીજી ગોળમેજી પરિષદ અને ઈસવીસન 1931માં. પ્રશ્ન નંબર 166. કયા સ્થળનો સત્યાગ્રહ ઝંડા સત્યાગ્રહ તરીકે જાણીતો છે? જવાબ આવશે નાગપુર. પ્રશ્ન નંબર 167. શાના વિરુદ્ધ મોકૂફ રખાયેલા સત્યાગ્રહને ગાંધીજી તેમની હિમાલય જેવડી ભૂલ ગણાવતા? જવાબ આવશે રોલેટ એક્ટ. પ્રશ્ન નંબર 168. રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીને કયા ગુણો માટે મહાત્મા કહેતા થયા? જવાબ આવશે તેમના કામ, સચ્ચાઈ, નેકી અને ત્યાગ. પ્રશ્ન નંબર 169. ગાંધીજીએ સીવેલા પોશાકનો ત્યાગ ક્યારે કર્યો? જવાબ આવશે ઈસવીસન 1919માં. પ્રશ્ન નંબર 170. ગાંધીજીને દરિદ્ર નારાયણના દર્શન ક્યાં થયા? જવાબ આવશે ઉત્કલ પ્રાંતમાં. પ્રશ્ન નંબર 171. પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે કીર્તિ મંદિર. પ્રશ્ન નંબર 172. એક પણ ભારતીય સભ્ય ન હોવાના લીધે કયા કમિશનનો વિરોધ થયો હતો? જવાબ આવશે સાયમન કમિશન. પ્રશ્ન નંબર 173. દાંડી કૂચ માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમ ક્યારે છોડ્યો? જવાબ આવશે 12મી માર્ચ 1930. પ્રશ્ન નંબર 174. મેને નમક કા કાનૂન તોડ દિયા. આ શબ્દો ગાંધીજી ક્યારે ઉચ્ચારેલા? જવાબ આવશે ઈસવીસન 1930ની 6ઠી એપ્રિલે. પ્રશ્ન નંબર 175. મહાત્મા ગાંધીને કયા મિશનની દરખાસ્તો સ્વીકારવાનું મહર્ષિ અરવિંદે કહ્યું હતું?
જવાબ આવશે ક્રિપ્સ મિશન. પ્રશ્ન નંબર 176. બ્રિટનના કયા મહાન રાજદ્વારી પુરુષે મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહ્યા? જવાબ આવશે વિન્સ્ટન ચર્ચિલ. પ્રશ્ન નંબર 177. ઈસવીસન 1932માં કઈ જેલમાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કર્યા? જવાબ આવશે યરવડા. પ્રશ્ન નંબર 178. કયા ચુકાદામાં હરિજનોને અલગ મતાધિકાર આપવામાં આવ્યો હતો? જવાબ આવશે કોમી ચુકાદામાં. પ્રશ્ન નંબર 179. ઈસવીસન 1931માં કઈ સમજૂતીને લીધે રાષ્ટ્રીય કોંગ્રેસ સવિનય કાનૂન ભંગની ચળવળ મોકૂફ રાખી હતી? જવાબ આવશે ગાંધી ઇરવિન. પ્રશ્ન નંબર 180. દાંડીકૂચની પદયાત્રામાં અગ્રણી પદયાત્રી કોણ હતા? જવાબ આવશે અબ્બાસ તૈયબજી. પ્રશ્ન નંબર 181. અંગ્રેજ મહિલા મીરાબહેનનું મૂળ નામ શું હતું? જવાબ આવશે મેડેલેઇન સ્લેડ. પ્રશ્ન નંબર 182. બારડોલી સત્યાગ્રહ વખતે કેન્દ્રીય લેજિસ્લેટિવ એસેમ્બલીમાં કયા સ્પીકરે રાજીનામું આપવાની ધમકી આપી હતી? જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન નંબર 183. આજે છુપાઈને કશું કરવું નથી, આ ખુલ્લો બળવો છે, આવું ગાંધીજીએ કઈ લડતના પ્રસંગે કહેલું? જવાબ આવશે હિંદ છોડો. પ્રશ્ન નંબર 184. ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? જવાબ આવશે આગાખાન પેલેસ એટલે કે પૂના. પ્રશ્ન નંબર 185. મહાત્મા ગાંધીની ગેરહાજરીમાં હિંદ છોડો ચળવળની નેતાગીરી કોણે લીધી હતી? જવાબ આવશે અરુણા અસફ અલી. પ્રશ્ન નંબર 186. કઈ ચળવળ દરમિયાન હિન્દુ મુસ્લિમની એકતા સ્થપાઈ? જવાબ આવશે ખિલાફત. પ્રશ્ન નંબર 187. ગાંધીજીના સત્યાગ્રહના મુખ્ય બે પાસા કયા હતા? જવાબ આવશે સત્ય અને અહિંસા. પ્રશ્ન નંબર 188. કયો દિવસ સત્યાગ્રહ દિવસ તરીકે મનાવાયો હતો? જવાબ આવશે 15 માર્ચ 1940ના રોજ. પ્રશ્ન નંબર 189. મહાત્મા ગાંધીએ કયા 2 વર્ષમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું? જવાબ આવશે 1925 અને 1930. પ્રશ્ન નંબર 190. બ્લેક ગાંધી તરીકે કયા મહાપુરુષ પ્રસિદ્ધ છે? જવાબ આવશે માર્ટિન લ્યુથર કિંગ. પ્રશ્ન નંબર 191. મહાત્મા ગાંધી 125 વર્ષો આ પુસ્તકના લેખક કોણ છે? જવાબ આવશે V.R. નંદા. પ્રશ્ન નંબર 192. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી કોણ ગણાય છે? જવાબ આવશે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 193. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી પર ટિપ્પણી કરવા બદલ કયો ટીવી કાર્યક્રમ વિવાદમાં આવી ગયો હતો? જવાબ આવશે નિકી ટુનાઇટ. પ્રશ્ન નંબર 194. મેકિંગ ઓફ ધ મહાત્મા ના દિગ્દર્શકનું નામ શું છે? જવાબ આવશે શ્યામ બેનેગલ. પ્રશ્ન નંબર 195. કસ્તુરબાનું અવસાન ક્યાં થયું હતું? જવાબ આવશે આગાખાન મહેલ એટલે કે પૂનામાં. પ્રશ્ન નંબર 196. ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા? જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન નંબર 197. ગાંધીજીની ગોળી મારીને હત્યા કોણે કરી હતી? જવાબ આવશે નથુરામ ગોડસે. પ્રશ્ન નંબર 198. ગાંધીજી ક્યારે શહીદ થયા? જવાબ આવશે 30/1/1948ના રોજ. પ્રશ્ન નંબર 199. 30મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ આવશે શહીદ દિન. પ્રશ્ન નંબર 200 જે આપણો લાસ્ટ પ્રશ્ન છે. કયા વર્ષમાં ગાંધીજીના જન્મદિને જન સમુદાય વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? જવાબ આવશે ઈસવીસન 1952માં. મિત્રો જુઓ, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી અમારો વિડીયો અચૂકથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો. થેન્ક યુ મિત્રો.